कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः गोविंदाय नमः। મારું નામ ધનગલ સિયાબેન રાજુભાઈ છે। હું પરિવાર વિશે કંઈ કહેવા માંગુ છું, તમે લોકો ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। જ્યાં પ્રેમથી ભેટી પડું ને એવો મારો અધિકાર છે, સુખ અને દુઃખમાં સાથી એવો મારો પરિવાર છે। આજ રોજ દ્વિતીય ધનગલ પરિવારના સ્નેહમિલનમાં ઉપસ્થિત તમામ મહેમાનો, વડીલો, મારી માતાઓ, બહેનો અને વહાલા અને નાજુક બાળકોને ધનગલ સિયાબેનના જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં 4 વાર ખૂબ જ મહત્વના છે। પહેલો વાર રવિવાર, બીજો વાર પરિવાર, ત્રીજો વાર જમણવાર અને ચોથો વાર તહેવાર। આજ રોજ ધનગલ પરિવારના સ્નેહમિલનમાં પરિવાર પણ ઉપસ્થિત છે, સાથે રવિવાર પણ છે અને સરસ મજાનું જમણવાર પણ છે। પરિવાર ભેગો થયો છે તે આપણા માટે તહેવાર પણ છે। ખરેખર સાચા અર્થમાં સ્નેહમિલન કોને કહેવાય ને તે હું તમને આજે કહેવા માંગુ છું। સ્નેહમિલનના માધ્યમથી આપણે સૌ એકાબીજાને મળીએ, નાના મોટા સૌ એકાબીજાને મળે, એકાબીજાના સંબંધથી વાકેફ થાય ને પરિવારના ઉદ્યોગપતિ આર્થિક કેપેબલ લોકોને ખ્યાલ આવે કે મારા પરિવારમાં કોણ પાછળ રહી ગયું છે, કોની પરિસ્થિતિ વીક છે, તેનો હાથ પકડીને તમને બધી મદદ કરી શકાય છે। હવે બધા મારી સાથે એક એક્ટિવિટી કરશો ને બધા એક્ટિવિટી કરવાની છે। પહેલા બધે સ્માઈલ આપવાની છે અને આજુબાજુમાં હાથ મળાવી અને પૂછવાનું છે કેમ છો, તબિયત પાણી કેવા છે, પૂછો, જલ્દી કરો। હવે બધાએ પૂછી લીધું અને તમને જવાબ મળી ગયો છે કે મજામાં, સારું છે। હવે બધાએ મારી સાથે જોરથી ખડખડાટ હસવાનું છે। હસો, હસે એના ઘર વસે। જીવનમાં હસતા રહેવાનું, ખુશ રહેવાનું અને બધાને તબિયત પાણી પૂછતા રહેવાના। મિત્રો, પરિવારમાં સાથે રહેવા માટે અમુક નાની નાની ભૂલો કે બાબતોને ભૂલવી પડે છે। ભૂલ સાસુની હતી કે સસરાની હતી, ભૂલ વહુની હતી, ભૂલ પતિની હતી કે પત્નીની હતી, ભૂલ ભાઈની હતી કે ભાભીની હતી, ભૂલ મમ્મીની હતી કે પપ્પાની હતી, ભૂલ કાકાની હતી કે કાકીની હતી, ભૂલ જેઠની હતી કે જેઠાણીની હતી, ભૂલ ભાઈની હતી કે ભાગીદારની હતી કે સંબંધીની હતી। ભૂલી જાઓ, ભૂલને ભૂલી જાઓ, પગે પડી જાઓ, માફી માંગી લો, ગળે પડી લો, નવા જીવનની શરૂઆત કરી દો। પૈસા કમાવાની જંગમાં તમે પરિવારને ભૂલી ગયા છો, રૂપિયા કમાવાની જંગમાં રૂપિયા કમાવાનું રહી ગયું છે। તે મારો ભાઈ છે, ભાગીદાર છે, બાળપણનો દોસ્ત છે, પાછળ બેઠો છે, એને ગળે કેમ મળવું? આપણને શરમ લાગે છે। અરે ભગવાન શ્રી કૃષ્ણ સોનાની નગરી દ્વારકાના રાજા હતા, છતાં તેના ગરીબ મિત્ર સુદામાને સામે ચાલી તેને ગળે મળ્યા અને પોતાની સોનાની નગરીમાં લઈ પોતાના સિંહાસન પર બેસાડી તેના પગ ધોયા। એને શરમ ના લાગી? આપણને શરમ લાગે છે। એમાં શરમ શેની? શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે દીકરી માના ખંભે આવે ને ત્યારે તે દીકરી બેનપણી બની જાય છે અને જ્યારે દીકરો પપ્પાના ચપ્પલને ટ્રાય કરતો થઈ જાય છે ને ત્યારે તે દીકરો દોસ્ત બની જાય છે। આવી રીતે વ્યવહાર કરવાનું શરૂ કરી દો, પરિણામ સારું મળશે। જેમ તમને તમારા બાળકો નથી કહી શકતા ને એમ તમને તમારા માતા પિતા પણ નથી કહી શકતા। હું આજે દુનિયા બદલવાની વાત નથી કરી રહી, મારી જ બહુ જ મસ્ત મજાની વાત કહેતા કે ઘા પડે તો જ સુધરે અને પડે તો જ સુધરે। ગાલિમ શું કહેતા કોઈને ખબર છે? એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિમ, एक भूल बार बार करता रहा गालिम, भूल चेहरे पे थी साहेब, भूल चेहरे पे थी और बार बार आईना साफ करता रहा गालिम, बार बार आईना साफ करता रहा। પહેલા હું હોશિયાર હતી, દુનિયા બદલવા નીકળી હતી, હવે હું સમજદાર છું, મારી દુનિયા બદલી રહી છું। અહીંયા વડીલો ઉપસ્થિત છે, વડીલો વિશે હવે વ્યાખ્યા આપવી હોય તો અવનવા ફૂલોમાંથી અનુભવોનો રસ સૂચી એક જાડીદાર મધપૂડો રચી તેમાંથી સંસ્કાર રૂપી તાર આપણામાં રેડી આપણને શ્રેષ્ઠ માણસ બનાવનાર એટલે વડીલ। સંસ્કાર રૂપી માળામાં બાળકનું ઘડતર થાય, તે બાળકમાં દયા, દાતારી, કરુણા ભાવ જોવા મળે। ભાગ્યશાળી એ લોકો છે
કે જે પોતાના પરિવાર સાથે સ્નેહ અને સેતુથી જોડાયેલા છે. આ ચા સુજનતા શીખવે માતા, પિતા શીખવે વ્યવહાર ને શિસ્ત. આ ચા સુજનતા શીખવે માતા, પિતા શીખવે વ્યવહાર ને શિસ્ત. તમને એવું નથી લાગતું કે આવનારા સમયમાં આવનારી પેઢીને કુટુંબ કે મોસાળા સંબંધનો લાભ નહીં મળે? અરે મામેરું ભરવું હશે ને તો ઓનલાઈન મામાને બોલાવવા પડશે, માસી તો ભાગ્યે જોવા મળશે, અને કાકા અને ફોઈનો સંબંધ તો સાવ લુપ્ત થઈ ગયો હશે. જ્યાં 24 કલાક સાથે મળીને જીવતા હોય ને, જ્યાં જીવનની બધી જ ખુશી મળતી હોય ને, જ્યાં હસતા રમતા રડીને ચાલ્યા રહેતા હોય ને, એ જ ઘર, એ જ પરિવાર. કદાચ એટલે આપણા ભારત દેશમાં પરિવારનું મહત્વ પદ, પ્રતિષ્ઠા અને પૈસાથી પણ વધારે છે. જ્યાં જતું કરવાની ભાવના હોય ને ત્યાં હંમેશા રામાયણનું નિર્માણ થાય છે, અને જ્યાં મારું મારું પડાવી લેવાની ભાવના હોય ને ત્યાં હંમેશા મહાભારતનું નિર્માણ થાય છે. જ્યાં મારું મારું પડાવી લેવાની ભાવના હોય ને ત્યાં હંમેશા મહાભારતનું નિર્માણ થાય છે. પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને પરિવાર ખૂબ જ ટૂંકો થઈ જશે. તે માટે થોડુંક જતું કરો, થોડુંક જાતે કરો અને થોડુંક જોયા કરો. જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. ઘર મોટા હોવાથી સાથે નથી રહેવાતું સાહેબ, મન મોટા હોવા જોઈએ સાહેબ, મન મોટા હોવા જોઈએ. હવે છેલ્લે હું આટલું જ કહેવા માંગીશ કે તમે તમારો કિંમતી સમય તમારા મોબાઈલને ના આપો, તમારા પરિવારને આપો. હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ જય જય ભારત. આઈ લવ યુ ફ્રેન્ડ.